गुजरात के अहमदाबाद में होली के त्योहार के बीच शहर के वस्त्राल इलाके में कुछ उपद्रवियों ने जमकर उत्पात मचाया। अहमदाबाद, जिसे देश के सबसे विकसित और सुरक्षित शहरों में गिना जाता है, वहां हाल ही में घटित एक घटना ने कानून व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। होली के त्योहार के दौरान शहर के वस्त्राल इलाके में असामाजिक तत्वों ने जमकर उत्पात मचाया। शाश्वत 2 सोसाइटी में इन उपद्रवियों ने पार्किंग में खड़ी गाड़ियों को निशाना बनाया, शीशे तोड़ दिए और स्थानीय लोगों के बीच भय का माहौल खड़ा कर दिया। घटना की जानकारी मिलते ही पुलिस और क्राइम ब्रांच की टीम मौके पर पहुंची और जांच शुरू की। आरोपियों की पहचान कर उन्हें गिरफ्तार किया गया। બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એના પાસામાં જઈ આવ્યા છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે। એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે।